न तातु न माता न बंधु न दाता न पुत्रो न पुत्री न भृत्यो न भर्ता न जननीया न मृत्युर्ममेव प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवाप्तावपानि महापुरुषमीयं कृपाप्रदानि प्रलोभितमात्रः सुसंसारकाश प्रवर्तः सदा प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि न जानामि गातं न च ध्यानि योगम् न जानामि तन्त्रं न च स्तोत्रमन्त्रं न जानामि पूजा न च न्यासयोगम् प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि न जानामि पुण्यं न जानामि तीर्थं न जानामि मुक्तिं भयं वा कदापि न जानामि भक्तिं यतत्रापि मातः प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि कुबलिनी कुसंगी कुबुद्धि कुदासः कुलाचारिणीनः कदाचारहीनः कुदृष्टि कुवाक्य प्रबन्धः सदा प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि प्रतिष्ठं प्रतिष्ठं त्वमेका भवानि प्रजेशं रमेशं महेशं सुरेशं दिनेशं स्वरं वा ददाति न जानामि चान्यः सदाहं
श्रीमद्भागवतम् पुराणममलम् यद्वैष्णवानां धनम् यद्ब्राह्मणानां धनम् धर्मो द्विपस्तसंवर्णितः श्रीनिर्या हि मबुद्धृते भगवति આદ્ય શક્તિમાં ભગવતી જગદંબાના ચરણની અંદર આપણા સૌના સ્નેહપૂર્વકના દંડવત પ્રણામ. માં ભગવતીના માનમય સ્વરૂપ એવા શ્રીમદ ભાગવત શ્રીમદ દેવી ભાગવતના ચરણમાં વંદન. ભગવાન શ્રી જગન્નાથ श्री दाऊजी माँ भगवती सुभद्रा सहित श्री सुदर्शन जी ना चरण में वंदन.
માધ્ય શક્તિની શક્તિપીઠની દેવી માં ભગવતી વિમલાના ચરણમાં વંદન. આદ્ય ગુરુ શંકરાચાર્ય પરંપરાને વંદન. શ્રી ચૈતન્ય મહાપ્રભુ પરંપરાને વંદન. જગન્નાથપુરી ધામના સમસ્ત તીર્થ દેવતાઓના ચરણમાં વંદન. બ્રાહ્મણો દ્વારા આવાહિત સ્થાપિત પૂજિત દેવતાઓના ચરણમાં વંદન. જે કોઈ પણ જાગૃત અજાગૃત ચેતનાઓ અત્રે ઉપસ્થિત છે તે ચેતનાઓના ચરણમાં વંદન. સમસ્ત સંત પરંપરા, સાધુ પરંપરા, સંન્યાસી પરંપરાને વંદન. વેદની ઊંચાઓના માધ્યમથી ભગવાનનું વાંગ્મય પૂજન કરી રહેલા બ્રાહ્મણોના ચરણમાં વંદન. સંગીતના સુરોના માધ્યમથી માની શબ્દાવલી પૂજા કરી રહેલા સાધકોને વંદન. કથાના મુખ્ય મનોરંજન યજમાન પરિવાર સહિત અન્ય પોથી યજમાન સહિત મુમુક્ષુ બની અને કથા શ્રવણ કરી રહેલા આપ સ્વર્ગના હૃદયમાં રહેલી ભગવતી ઉમા અંબા ગુલાંબિકાના ચરણમાં મારા કોટીશ્વર પ્રણામ. સૌને જય શ્રી કૃષ્ણ, જય શ્રી રામ. હરિ ઓમ. આવો માની આમ તો માં શબ્દ માતૃત્વની અનુભૂતિ કરવા માટે પર્યાપ્ત છે. કારણ માને વય નથી હોતી, માને વાત્સલ્ય. માણસને મરવા માટે તો ઘણા બધા રસ્તા છે. વ્યક્તિનું મરવું છે તો મરવા માટેના રસ્તા ઘણા બધા છે, પણ જન્મ લેવા માટે તો એક જ રસ્તો છે, અને તે છે માં. જન્મ લેવો છે તેના માટે એક જ રસ્તો છે, માં. કહ્યું છે કે મારા નસીબની અંદર એક પણ દુઃખ ન હોત જો નસીબ લખવાનો હક મારી માના હાથમાં. પોતાના બાળકનું નસીબ લખવા માટે જો વિધાતા કાગળ અને પેન આપી દે કે તમારા બાળકનું નસીબ તમે જાતે લખો, તો આ જગતની કઈ માં એવી છે કે જે પોતાના બાળકના નસીબમાં દુઃખ લખે? એક પણ દુઃખ. એક જ એવી વ્યક્તિ છે સાહેબ સંસારમાં કે જે આપણને દુનિયા કરતા 9 મહિના વહેલા ઓળખે છે, તે માં. દુનિયાએ તો આપણને 9 મહિના બાદ ઓળખ્યા છે, જાણ્યા છે, જોયા છે, અનુભવ્યા છે. માં 9 મહિના પહેલાથી આપણને ઓળખી લે. હજી પણ પાતળા કપડાથી તે સૂરજને હંફાવે છે.
ન જાણે માના પાલવની અંદર વિધાતાએ એવી કઈ શક્તિ મૂકી હોય છે કે બાળકના શરીર ઉપર સહેજ પણ વિપરીતતા કે પ્રતિકૂળતાની તેજ કે તડકો પડવા નથી દેતી. જ્યાં બાળકના જીવનની અંદર કંઈક પ્રતિકૂળતા આવી જાય, કંઈક વિપરીતતા આવી જાય, તુરંત માં શું કરે છે? એ જ પાતળા કટકાના પાદળ વડે જાણે કે એના જીવનમાં રહેલા સંકટોને શું કરે છે? સંભાળે. એનું નામ છે માં. કવિએ સરસ કહ્યું, હાલચાલ તો બધા પૂછી લે, ખ્યાલ તો કેવલ માં જ રાખે છે. હાલચાલ બધા પૂછે, કેમ છો, કેવું છે, મજામાં. ખ્યાલ કેવલ કોણ રાખે છે? માં. અને દુનિયાની કોઈ પણ ભાષાની અંદર એને લખાઈ જુદી જુદી રીતે, બોલાય તો છે એક જ રીતે, તે માં. ભાષાના રંગરૂપ જુદા છે, લખાણ પટ્ટી જુદી છે, વર્ણ અલંકારો લખવાની રીત ભાત જુદી છે, પણ હા, ભલે આપણી સમક્ષ અહીંયા જે બોર્ડ છે એ હું નથી વાંચી શકતો, કારણ કે મને ઉડિયા ભાષા આવડતી, આ ઉડિયા ભાષામાં લખેલું છે. આપણને આવડતી નથી ભાષા, આપણામાં કંઈક લખ્યું છે એટલું આપણે સમજી શકીએ, બાકી આપણને કંઈ ખબર નથી. પણ આ કોઈ પણ ભાષામાં લખ્યું છે, એની અંદર એ શબ્દ જો માં લખ્યો છે તે વંચાશે તો માં નથી. દુનિયાની કોઈ પણ ભાષા લખાય ભલે જુદી જુદી રીતે, આ શબ્દ વંચાય તો છે કેવલ માં. જ્યારે આપણે આ સંસારમાં આવ્યા ત્યારે આપણને કંઈ જ્ઞાન નહોતું. કોઈ શબ્દો કે કોઈ ભાષાની ગોઠવણી કેવી રીતે કરવી એનું પણ આપણને જ્ઞાન નહોતું. એક જ જ્ઞાન આપણને હતું, કેવલ રડવું. ભૂખ લાગે તો પણ રડીએ, કપડું ભીનું કરી દીધું છે, ઝાડો પેશાબ કરી દીધું છે તો પણ રડીએ, પેટમાં કંઈક એવું ખોરાકમાં આવી ગયું છે ને દુખે છે, ચૂપ આવી છે તો પણ રડીએ. એક જ ભાષા આપણી હતી, રડવું. બાકી આપણને કંઈ જ જ્ઞાન નહોતું. છતાં આપણે જે સમય રડ્યા છીએ ત્યારે પ્રત્યેક રડવાના ભાવને જે સમજી લેતી હતી તેમાં એ સમજી લે કે કેમ રડે છે. ભૂખ લાગી છે એટલે રડી રહ્યું છે, કપડું ભીનું થયું છે એટલે રડી રહ્યું છે, ઝાડો પેશાબ કરી દીધો છે એટલે રડ્યું છે, એના પેટમાં કંઈક તકલીફ છે એટલે. ભલે આપણે કેવલ રડવાની ભાષા જાણતા હતા, પણ એ પ્રત્યેક ભાવને જો કોઈ પહેલા પારખી લેતું હતું તો તે હતી માં. અને માને ભગવાને ન જાણી એવી કઈ શક્તિ આપી છે કે જે કેવલ ને કેવલ બાળકનો ચહેરો જોઈ અને ભાવ માપી લેતી.